સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। બોલબમ અને જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ। ભવ્ય કાવડ યાત્રામાં ઉમટ્યો ભક્તોનો પ્રવાહ। શિવશક્તિના પાવન સંગમથી સર્જાયો ભક્તિમય માહોલ। શક્તિ ઉપાસનાના પાવન ધામ અંબાજીમાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો નજારો જોવા મળ્યો હતો। અંબાજી ખાતે યોજાયેલી ભવ્ય કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અને માઈ ભક્તો જોડાયા હતા। કાવડીઓના બોલબમ, હર હર મહાદેવ અને જય અંબેના ગગનભેદી જયઘોષથી સમગ્ર અંબાજી ધામ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। કાવડ યાત્રા દરમિયાન ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓ આત્મા પવિત્ર કાવડ ધારણ કરી ભક્તિભાવ સાથે યાત્રાધામમાં જોડાયા હતા। યાત્રાના માર્ગ પર ભક્તોની ગીતો, જયઘોષ અને ધાર્મિક માહોલ વચ્ચે સમગ્ર વાતાવરણ જાણે શિવમય બની ગયું હતું। અંબાજી ધામમાં માતા અંબાના દર્શન માટે આવતા ભક્તો સાથે કાવડ યાત્રામાં જોડાયેલા શિવ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। અનેક શ્રદ્ધાળુઓએ ભગવાન શિવ અને માતા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી પરિવાર, સમાજ અને સમગ્ર જન સમુદાયના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। કાવડ યાત્રાની ખાસિયત એ રહી કે શિવ ભક્તિ અને શક્તિ ઉપાસનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। એક તરફ બોલબમના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું હતું, તો બીજી તરફ જય અંબેના નાદથી અંબાજી ધામમાં માતાજીની ભક્તિની લાગણી વધુ પ્રબળ બની હતી। યાત્રા દરમિયાન ભક્તોના ચહેરા પર શ્રદ્ધા અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। કાવડ સાથે આગળ વધતા ભક્તો માટે આ યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ તેમની આસ્થા, સંકલ્પ અને ભક્તિ સાથે જોડાયેલી આધ્યાત્મિક સફર બની રહી હતી। અંબાજી ધામની પવિત્ર ધરતી પર સર્જાયેલો આ ભક્તિમય માહોલ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો। હર હર મહાદેવ અને જય અંબેના નાદ વચ્ચે શિવ ભક્તિની ભક્તિમાં રંગાયેલા અંબાજીના દ્રશ્યો ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને ઉર્જાનો અનુભવ કરાવતા રહ્યા હતા। रिपोर्टर ममता सेन, अंबाजी, 24 न्यूज नेटवर्क। मेरा नाम है जीतू भाई रतीराम भाई शर्मा। और ये कावड़ कहाँ से ली आपने? मैंने कावड़ कोटेश्वर महादेव मंदिर से ली है। अंबाजी सर्कल तक मैं लेके जा रहा हूँ, खोडियाल मंदिर तक। खोडियाल मंदिर तक। और ये कावड़ लेने का क्या रीजन था? बस महादेव की श्रद्धा, महादेव की श्रद्धा, महादेव की इच्छा से। बस कोई मानता नहीं है, कोई कुछ नहीं है। कोई कुछ नहीं। और ये कितना लीटर पानी है? ये 51 लीटर गंगा जल है। 51 लीटर गंगा जल है। और कहाँ से लिया? कोटेश्वर। कोटेश्वर से अंबाजी के लिए। और ये सरस्वती नदी का पानी है? हाँ, सरस्वती नदी का पानी है। मगर ये भी पानी कोटेश्वर का भी पवित्र माना जाता है, इसलिए गंगा जी की जगह ये सरस्वती माँ का भी मंदिर का भी चलता है पानी। ओके, जय महादेव। जय।